કેશોદના જલારામ મંદિરે 333મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો। કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, જૂનાગઢ। જય જલારામ। કેશોદ જલારામ મંદિર દ્વારા પહેલા અને ત્રીજા રવિવારે આઈ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આજરોજ આઈ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું, જેની અંદર લગભગ 280ની આસપાસ દર્દીઓને તપાસવામાં આવ્યા હતા, જેમાંથી 65 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી આશ્રમની અંદર મોકલવામાં આવેલા છે। અમારે આ કેમ્પની અંદર જુદા જુદા દાતાઓ દ્વારા અમને ભોજન પ્રસાદ સહાય મળતી રહેતી હોય છે। આજરોજ અમારા ભોજન પ્રસાદના દાતા અરુભાઈ સોઢા, અરવિંદ કુમાર જમનાદાસ સોઢા, કે જેઓ આજના દાતા હતા અને આજે અમને સંપૂર્ણ એમના તરફથી અને એમના ફેમિલી તરફથી આ ભોજન પ્રસાદની સહાય મળેલી છે, એટલે કે એમનો પણ અમે આભાર માનીએ છીએ। અમારા જલારામ મંદિરની અંદર અત્યાર સુધીની અંદર લગભગ 335 જેટલા કેમ્પ કરવામાં આવેલા છે, જેમાંથી 24,000ની આસપાસ સક્સેસ ઓપરેશન થયેલા છે અને લોકોને એક નવી દ્રષ્ટિ મળેલી છે। અને આ રીતે અમારું આ સેવા કાર્ય છે સતત અમારું આ ચાલુ રહેશે અને પહેલા અને ત્રીજા રવિવારે દરેકને આવવા વિનંતી। ઉપરાંત અમારે અહીંયા જુદા જુદા મેગા કેમ્પનું પણ આયોજન થતું હોય છે। આજરોજ કેવદરા મોવાણાના અમારે નિકિતાબેન, એમના દ્વારા પણ હોમિયોપેથી માટેના એક કેમ્પ હતો અને જેની અંદર 90 જેટલા દર્દીઓએ ભાગ લીધો હતો। ફ્રી ઓફ દરેકને દવા આપવામાં આવેલી છે। એ ઉપરાંત રતનબેન સોંદરવા દ્વારા પણ અહીંયા સંપૂર્ણ બોડી ચેકઅપ, એ દવાખાનાની અંદર જાય તો લગભગ 1200 રૂપિયા જેટલો ખર્ચો થતો હોય છે અને આજરોજ રતનબેન દ્વારા ફ્રી ઓફ બોડી ચેકઅપ લગભગ 40ની આસપાસ દર્દીઓને તપાસ્યા હતા અને એ રીતે ફ્રી ઓફ આ ચેકઅપ કરવામાં આવેલું હતું। એ ઉપરાંત અમારે ત્યાં હોમિયોપેથી ઉપરાંત અમારે હાડકાના વાના જે દર્દ છે એમના માટે પણ ભૂમિબેન અહીંયા આવે છે અને એમના દ્વારા પણ લગભગ 40 દર્દીઓને તપાસવામાં આવ્યા હતા। આ રીતે અમે અહીંયા મેગા કેમ્પનું આયોજન કરેલું છે। જય જલારામ।